લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને લઈને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આગામી 7મી મે રોજ મતદાર થનાર છે, ત્યારે કોઈ પણ બૂથ પર વોટિંગ સંબંધિત સમસ્યા ન સર્જાય અને તાપી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ આગોતરું આયોજન કર્યું છે। તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગની અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તાપી જિલ્લામાં સમાવિષ્ટ 2 વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈએમએસ સોફ્ટવેરની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવી હતી। જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઇઝ કરાયેલા ઈવીએમ વીવીપેટ જિલ્લાની બંને વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવી હતી તેમજ આ ઈવીએમ જે તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત તાપી જિલ્લાની 171 વ્યારા કોન્સ્ટિટ્યુન્સી તથા 172 નિઝર કોન્સ્ટિટ્યુન્સીને આપણે ઈવીએમ તથા વીવીપેટની ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરીને ફાળવણી કરવામાં આવી, જેમાં 125 જરૂરિયાતના 125% મુજબના વીવીપેટ તથા 135% વીવીપેટની ફાળવણી કરવામાં આવેલ, જેમાં માન્ય રાષ્ટ્રીય પક્ષો ના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને આ ઈવીએમ અને વીવીપેટ બંધ બોડીના વાહનમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની નિગરાની હેઠળ અહીંયાથી મૂકવામાં આવશે તથા કોન્સ્ટિટ્યુન્સીના પોતાના જે સ્ટ્રોંગ રૂમ છે તે ખાતે જઈને સ્ટોર કરવામાં આવશે। નોંધનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન દ્વારા બારડોલી લોકસભા બેઠક હેઠળની તાપી જિલ્લાની 2 વિધાનસભા બેઠકોમાં કુલ 595 મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી અને ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ એક દિવસમાં જિલ્લાના સંબંધિત એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવી હતી। મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાશે અને તેના આધારે કયા નંબરનું તંત્ર કયા મતદાન મથકે જશે તે નિર્ધારિત થશે।